કેમ છો બધા? મજામાં જ હશો. હું છું પાલિયા સંજોન, મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો જો ભાઈ આજે છે ને ભાઈ કોઈની છોકરીની લગ્ન છે એટલે માંડવાને બધું રોપાઈ ગયું છે. બાકી તો બધું જો ભાઈ હજી જાન નથી આવી, આડી જાન આવે એટલે હું તમને બતાવીશ. અને જો ભાઈ વિડીયોમાં લાઈક ન કર્યું તો લાઈક કરી નાખજો, કોમેન્ટ ન કર્યું તો કોમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અમારે ધૂલીબેન કપડાં પહેરીશ, નવા કપડાં પહેરીશ ને જો ભાઈ આ ભાઈ ફોન જોશ. એ વિડીયોમાં આવવાથી શરમાઈ ભાઈ. બાકી છે અમારા ધૂલુબેનને છે ને જાડી પાવડર બાવડર બધું લગાડી દે છે. તો છો
પણ બધાયને ભેગો તો છે ને ભાઈ જો માંડવા ને બાંડવા ને બધું હવે છે ને ભાઈ ઉતરી ગયું, કેમ કે લગ્ન હતા ને ભાઈ, લગ્ન પતી ગયા છે. અને વિડીયો થોડોક ઘણો આજ તો શું કહેવાય કે થોડો ઘણો વિતરો છે ને થોડો ઘણો નથી વિતરો, કેમ કે બેનના લગ્ન હોય એટલે આપણે થોડુંક કામ પણ કરવું પડે. બાકી તો જો ભાઈ બધું સાફ સૂફ થઈ ગયું છે. બાકી સવારે કેટલું મસ્તનું શણગારેલું હતું બધું, ને અત્યારે બધું ઉતારી નાખ્યું. તો છે ને ભાઈ જો વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરી નાખજો, વિડીયોમાં સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો બનતા રહેશે, તમે બધા મને સપોર્ટ કરતા રહેજો. બાકી બધાને જય માતાજી, બાય બાય. છે ને ભાઈ જો તમારા ઘરે પણ લગ્ન પ્રસંગ કે કંઈ વસ્તુ હોય ને ભાઈ, ને જો જમવાનું વધ્યું હોય ને તો તમે એવા લોકોને જમવાનું આપી દો કે જે ટાણા નીકળતા હોય, કે જેને ક્યારેક જમવાનું ન મળે અને જમ્યા વિના સૂઈ જાય. એવા લોકોને છે ને ભાઈ તમારા ગામમાં હોય કે ગામથી થોડાક દૂર હોય તો એ પણ જમવાનું વધ્યું હોય ને તો એ જમવાનું એ લોકોને દયા ભાઈ. આ ચાર ભાઈઓ છે ને મિત્રો છે જાફરાબાદથી દ્વારકા જાય છે, એ પણ ચાલીને દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા. તો છે ને મિત્રો આપણે છે ને આ લોકો આજ અમારા ગામમાં નાઇટ રોકાણા છે. આપણાથી થાતીથી એટલી હેલ્પ કરી નાખી છે, પણ એક વિનંતી છે તમને લોકોને કે ભાઈ જો આ લોકો છે ને ભાઈ રસ્તામાં તમને કંઈ પણ મળે ને તો થોડી ઘણી જેટલી પણ તમારાથી હેલ્પ બને ને એટલી હેલ્પ કરજો. અને કઈ વસ્તુ ન થાય ને ભાઈ તો ખાલી પાણીનું પૂછજો. બાકી જય દ્વારકાધીશ કહેતા જાજો. બોલો દ્વારકાધીશ ભગવાન કે જય.